ईडब्ल्यूएस આવાસમાં ગેરકાયદે કબજો જમાવનાર હવે ચેતી જજો। અમદાવાદ પોલીસ ગેરકાયદે કબજેદારોની હવા કાઢી નાખશે। મહાનગરપાલિકાના અધિકારીએ માધુપુરા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। આસિસ્ટન્ટ ટીડીઓ પ્રફુલ કુમાર પટેલે ફરિયાદ નોંધાવી। જ્યુપિટર મિલ કમ્પાઉન્ડની આવાસ યોજનામાં ગેરકાયદે કબજો, કોર્પોરેશનની તપાસમાં ગેરકાયદે કબજાનો ખુલાસો થયો છે। અનેક ખાલી મકાનોમાં લોકો રહેતા હોવાનું સામે આવ્યું છે। બ્લોક નંબર 3, બ્લોક નંબર 12, 13, 14, 15 અને બ્લોક નંબર 16માં ગેરકાયદે કબજો જોવા મળ્યો છે। તપાસમાં આમીન મિયા અને મોહન દાતણિયાની ઓળખ થઈ છે, તો અનેક કબજેદારોની ઓળખ હજુ સુધી થઈ નથી। એએમસીએ કબજેદારોને બહાર કાઢી અને મકાનો સીલ કર્યા છે। ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને માધુપુરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો આ તમામ જે મકાનો છે તેમાં ગેરકાયદેસર રીતે જે વસવાટ કરતા હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ઈડબ્લ્યુએસ આવાસમાં આ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, ઈડબ્લ્યુએસ આવાસમાં જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શું વધુ જાણકારી? બિલકુલ જિંકલ, જે પ્રમાણે માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જ્યુપિટર મિલ જે આવેલ છે તેના કમ્પાઉન્ડમાં ઈડબ્લ્યુએસ આવાસ યોજના છે તે બનેલ છે। મહત્વનું છે કે જે આ આવાસ યોજના બનેલ છે તે જગ્યા પર જેમને એલોટ કરવામાં આવ્યા હોય જે મકાન, તે પોતે ત્યાં રહી શકે, ના તો તે કોઈને ભાડે આપી શકે કે ના તો તે કોઈને વેચી શકે। કારણ કે તે આવાસ યોજના છે તે એક ફોર્મ ફિલઅપ કરીને ત્યારબાદ તેમને છે ત્યાં મકાન છે તે એલોટ કરવામાં આવતા હોય છે। ખાસ સરકારને કનેક્ટેડ આ આવાસ યોજના હોય છે ને જેના કારણે જે બી કોઈ મધ્યમ વર્ગીય કે ગરીબ જે લોકો હોય છે તે પોતે આમાં ફોર્મ ભરતા હોય છે, પોતાની મંથલી અને યરલી એટલે કે વાર્ષિક જે આવક હોય તે પણ દર્શાવતા હોય છે। ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે તે પોતે આપતા હોય છે ને ત્યારબાદ તેમને જો તેમનો નંબર આવે તો આ છે તે આવાસમાં તેમનું નામ આવે છે ને ત્યારબાદ તેમને મકાન મળે છે। પરંતુ મહત્વનું અહીં તે ખુલ્યું છે કે માધુપુરામાં એક આવાસ છે કે જ્યુપિટર મિલના કમ્પાઉન્ડમાં આવેલ છે, તેમાં ગેરકાયદેસર રીતે ઘણા બધા બ્લોકમાં લોકો રહેતા હોય તેવી રીતની બાબત છે તે ઊભી થઈ હતી। તે બાબત છે તે એએમસી સુધી પહોંચી અને એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓ દ્વારા આની તપાસ છે તે શરૂ કરવામાં આવી। 26 જૂન અને 10 જુલાઈ આ 2 દિવસ હતા કે જ્યારે એએમસીની ટીમ છે તેના દ્વારા તે તપાસ કરવામાં આવી। મહત્વનું છે કે આ જે પ્રમાણેની આખી આ બાબત સામે આવી છે ત્યારબાદ થયેલ તપાસમાં જે પ્રમાણેના મહત્વના મુદ્દા સામે આવે તેમાં અમુક બ્લોક નંબર છે તે આપને જણાવું, 3, 12, 13, 14, 15 અને 16 અનેક મકાનો છે। આ તમામ બ્લોકમાં જેમ આપણે કોઈ પણ એપાર્ટમેન્ટ હોય તેમાં એક બ્લોક હોય તેમાં વિવિધ મકાનો હોય તેવી રીતે આ તમામ બ્લોકની અંદર અલગ અલગ અનેક મકાનોમાં જે લોકો છે તે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેવું સામે આવ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓ પ્રફુલ કુમાર પટેલ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પોતે ફરિયાદી બન્યા છે। તમામની સામે તેમને ફરિયાદ છે તે નોંધાઈ છે અને પોલીસ દ્વારા હવે આ તમામને ગેરકાયદેસર રીતે જેટલા પણ વસવાટ કરે છે તેમને ત્યાંથી બહાર કાઢવામાં આવશે ને જેમને ખરેખર આ મકાન જેમનું હતું કે જેમનું છે તેમને ફરીથી ત્યાં પુનઃસ્થાપિત કરી શકે છે। આ સિવાય તપાસમાં આમીન મિયા અને મોહન કનૈયાલાલ દાતણિયા સહિત કેટલાક લોકોના નામ છે તે પણ સામે આવ્યા છે। અન્ય અનેક કબજેદારોની ઓળખ હજુ સુધી થઈ નથી। મહત્વનું છે કે જે તપાસ મેં અગાઉ પણ આપને કીધું તે પ્રમાણેની તપાસ શરૂ છે અને આ સિવાયના અન્ય કેટલા લોકો આમાં સામેલ છે, કેવી રીતે તે લોકો અહીં ગેરકાયદેસર દબાણ જે કબજો છે તે કરે છે અને સાથે જ અગાઉથી આવી રીતે કોઈ કબજો કરવાની તે લોકોની પ્રવૃત્તિ અગાઉ બીજી પણ કોઈ જગ્યા પર કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ છે તે પણ માધુપુરા પોલીસ કરશે। એએમસીની ટીમે તમામ ગેરકાયદેસર કબજેદારોને સામાન સહિત બહાર કાઢી મકાનોને ફરીથી તાળા મારીને હાલ સીલ કર્યા છે। પરંતુ કોર્પોરેશનના અધિકારીઓના અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી। માધુપુરા પોલીસ હવે ગેરકાયદેસર પ્રવેશ અને સરકારી મિલકત પર કબજાના સમગ્ર મામલે અત્યારે હાલમાં તપાસ કરી રહી છે। એટલે અત્યારે હાલમાં જે નામો સામે આવ્યા છે તેમની તે સિવાય જેટલા પણ લોકો કબજો કરીને બેઠા છે તેમની આ તમામની તપાસ કરવામાં આવશે। તે લોકોએ કેટલા સમયથી તે લોકો અહીં ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે મહત્વનું એની સિવાય
કોને ખરેખર આ મકાન આપવામાં આવ્યા હતા કે જેના કારણે આ લોકો પોતાના ડુપ્લિકેટ એવા કોઈ ડોક્યુમેન્ટ કે પછી કોઈ એવી રીતની તે લોકોએ પ્રવૃત્તિ કરી છે અને તેવી રીતે તે લોકો ગેરકાયદેસર કબજો કર્યો હતો કે કેમ તેની તપાસ છે તે હાલ શરૂ છે. અગાઉ પણ આવી ઘટના છે તે સામે આવી હતી અને ફરી એકવાર EWSના જે આવાસ યોજના છે તેમાં આવી ઘટના સામે આવી છે. એટલે હાલમાં માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ નોંધવામાં આવી છે. એટલે આગળની તપાસ છે તે પોલીસ કરી રહી છે ને એની ટીમ છે તે પણ અન્ય કોઈ આવી જગ્યાએ આવી રીતે ગેરકાયદેસર કબજો કોઈ કરેલ હોય તો તેવી તપાસ કરીને ટીમ મોકલીને ત્યારબાદ તે વિસ્તારના જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય તે જગ્યાએ પણ ફરિયાદ છે તે કરવામાં આવશે. જી મિહિર, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. અને હવે જાણીએ શું છે આ સમગ્ર મામલો તે વિશે. EWS આવાસ યોજનામાં ગેરકાયદે કબજાનો ખુલાસો થયો છે. તો આજે આવાસ યોજનામાં છે ગેરકાયદેસર રીતે લોકો રહેતા હતા તેવો ખુલાસો સૌથી પહેલા થયો. ખાલી ફ્લેટમાં લોક તોડી અને ગેરકાયદેસર જમાવતા હતા કબજો. જે ખાલી ફ્લેટ હતા તેનું લોક તોડી અને ગેરકાયદેસર રીતે આ લોકો અહીંયા વસવાટ કરતા હતા. બ્લોક નંબર 3, 12, 13, 14, 15 અને 16માં કબજો જમાવવામાં આવ્યો હતો. એટલે કે આ તમામ જે બ્લોક નંબર આપ જોઈ રહ્યા છો તમામ બ્લોક નંબરમાં તાળા તોડી અને ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરતા હતા. આમીન મિયા અને મોહન દાતાણિયા કબજેદાર હોવાનું સામે આવી રહ્યું છે. આ જે બે નામ સામે આવ્યા છે તેઓ કબજેદાર હોવાનું સામે આવ્યું છે. અન્ય કબજેદારની ઓળખ હજુ પણ બાકી છે. અન્ય કોણ કબજેદારો છે તેની ઓળખ હાલમાં કરવામાં આવશે. કોણ છે તે હજુ નામો સામે આવ્યા નથી. તો તંત્રએ 26 જૂન અને 10 જુલાઈએ કરી હતી તપાસ. આ મામલે 26 જૂન અને 10 જુલાઈએ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે કે આ જે આવાસ યોજના છે ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. કબજેદારોને ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. AMCએ શું કાર્યવાહી કરી? તો AMCએ કબજેદારો જે હતા તેમને ફ્લેટમાંથી બહાર કાઢી દીધા કારણ કે તે લોકો ગેરકાયદેસર રીતે આ ફ્લેટમાં તાળું તોડીને વસવાટ કરતા હતા. કબજેદારોનો માલ સામાન પણ બહાર ફેંકવામાં આવ્યો છે. તેમનો માલ સામાન હતો તે પણ તંત્ર દ્વારા બહાર ફેંકી દેવામાં આવ્યો છે. આ સિવાય AMCએ શું કાર્યવાહી કરી તે વિશે આપણે વાત કરીએ તો જે પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તે તમામ ફ્લેટને ફરીથી તાળા મારી અને સીલ કરી દેવામાં આવ્યા છે. એટલે કે તમામ જે ફ્લેટો છે ફરીથી તાળા મારવામાં આવ્યા અને તમામ ફ્લેટને હવે સીલ કરી દેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની મંજૂરીથી પોલીસ ફરિયાદ પણ થઈ છે. અધિકારીઓએ આ મામલે મંજૂરી આપી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આ તમામ મામલો આપણે સમજ્યો અને AMC દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તે પણ આપણે સમજ્યું.